દિનેશ પાતરને જે લોકોએ ટોર્ચર કર્યા છે, જે પોલીસ અધિકારીઓએ, એ અધિકારીઓની સામે ગુના દાખલ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. અને એમને ખૂબ જ પાણી પીવડાવીને એટલા ટોર્ચર કરવામાં આવ્યા છે પીઆઈ પરમાર અને વડોદરા દ્વારા કે જાણે દેશમાં કાયદો વ્યવસ્થા ન્યાયતંત્ર કંઈ હોય નહીં. કાચ ફોડવાના નાટક કર્યા હતા એવા તમે કરજો. તમે તમારા બાપના પેટના હોવ તો તમે કરજો. હું તમને ચેલેન્જ આપું છું કે તમે કરજો નાટક. જે તમે ચાપલુસી કરતા હોવ કે એને એના તલવા ચાટતા હોવ તો મર્યાદામાં ચાટો, કાયદાની મર્યાદામાં રહી. તમે પોલીસ છો એ ભૂલી ના જાઓ. તમે એક બંધનથી બંધાયેલા છો એ ભૂલી ના જાઓ. કાયદાની મર્યાદા તમે ભૂલી ના જાઓ. તો 1 લાખ દલિતોનું સંમેલન ગોંડલમાં કરવા જઈ રહ્યા છીએ અને હવે જેનામાં તાકાત હોય અમને રોકી બતાવે. જય ભીમ, નમો બુદ્ધાય. સૌરાષ્ટ્રનું એક એવું શહેર કે જે હંમેશા છેલ્લા 1 વર્ષથી આ કોઈ ને કોઈ વિવાદોની અંદર સંપડાયેલું છે અને ચર્ચામાં રહે છે. તમે જોયું હશે કે 1 વર્ષની અંદર ગોંડલની અંદર જે બનેલી ઘટના, રાજુ સોલંકીનો કેસ હોય, ત્યારબાદ રાજકુમાર જાટનો કેસ હોય અને પછી અમિત ખૂટ આત્મહત્યા કેસ હોય, આ તમામની વચ્ચે જ્યારે થોડા દિવસ પહેલા ગોંડલની અંદર પણ પાટીદારો પીસાઈ રહ્યા છે, ગોંડલની જનતા ક્યાંક ને ક્યાંક ભયથી અને દબાવથી જીવી રહી છે, તેવા આક્ષેપો સાથે અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ સહિતના આગેવાનો ગોંડલમાં ગયા હતા અને ત્યારે સામસામે ઘર્ષણ થયું હતું. એ દ્રશ્ય આખા ગુજરાતે જોયા છે. અને હવે ફરીથી ગોંડલ ચર્ચામાં એટલા માટે આવ્યું છે કે જ્યારે પાટીદારો ગયા એ ચર્ચા હજી પૂરી નથી થઈ. ત્યારબાદ હવે ફરીથી ગઈકાલે બની ગજેરાનો કેસ અને એ કેસની અંદર ત્યાંના એક વકીલ એવા દિનેશ પાતર તેમને મળવા જાય છે અને મળતી વખતે હવે પોલીસે તેમને ઢોરમાર માર્યો છે, ટોર્ચર કર્યું છે તેવા આક્ષેપો હવે દિનેશ પાતરે જયરાજસિંહ જાડેજા અને ગોંડલ ગણેશ ઉપર લગાવ્યા છે. હવે આક્ષેપો લાગતા જ હવે ગોંડલની રાજનીતિ ગરમાય છે. ગોંડલની અંદર ફરી ચર્ચા શરૂ થઈ છે કે ગોંડલમાં કોઈ પણ ઘટના બને તો એનું કેન્દ્ર બિંદુ કેમ એક પરિવાર ઉપર જઈને ઊભું રહે છે. એના માટે હવે અનુસૂચિત જાતિ એટલે કે દલિત સમાજ પણ મેદાને આવ્યો છે અને દલિત સમાજે હવે આહવાન કર્યું છે કે હવે અમે પણ ગોંડલની અંદર એક મહાસંમેલન કરશું. ગોંડલમાં 1 લાખ લોકો સાથે એક બાઇક રેલીનું આયોજન કરશું અને જેનામાં તાકાત હોય એ અમને રોકી બતાવે. પોલીસને પણ ચીમકી આપવામાં આવી છે કે જે રીતના ગોંડલની અંદર પાટીદારો આવ્યા હતા અને તેમની સાથે જે રીતનું વર્તન થયું હતું એવું વર્તન હવે જો દલિત સમાજ સાથે થયું તો જરા પણ સાખી લેવામાં નહીં આવે. અને આવનારા મહિનાની અંદર ગોંડલમાં 1 લાખ પબ્લિકને ભેગી કરીને એક મહાસંમેલનની આહવાન હવે અનુસૂચિત જાતિના સમાજના લોકો દ્વારા કરવામાં આવી છે. શું કહ્યું એ પણ એકવાર સાંભળીએ. આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે ગોંડલનું હમણાં વાતાવરણ ખૂબ ગરમ છે અને આપણા રાજુભાઈના દીકરાનું અપહરણ થયા પછી ગોંડલમાં જાણે કે સિઝન એવી હોય એ ટાઈપનું વાતાવરણ છે. મારે આપ સૌને દુઃખ સાથે કહેવું છે કે આપણા એડવોકેટ દિનેશ પાતર ને પોલીસે 2 ગુનામાં આરોપી બનાવી દીધા છે અને દિનેશભાઈના કાલે જામીન થયા છે. કાલે રાતે મારી એમની સાથે વાત થઈ છે અને એમને ખૂબ જ પાણી પીવડાવીને એટલા ટોર્ચર કરવામાં આવ્યા છે પીઆઈ પરમાર અને વડોદરા દ્વારા કે જાણે દેશમાં કાયદો વ્યવસ્થા ન્યાયતંત્ર કંઈ હોય નહીં અને જાણે ગોંડલના અમુક કહેવાતા ધારાસભ્યો એનો પરિવાર છે એ જ સર્વે સર્વા હોય એ રીતે આખું વાતાવરણ ખડું થઈ ગયું છે. એટલે અમારા દીકરાને તમે દુઃખી કર્યો છે તો અમે તમને જવાબ આપશું. એના ભાગરૂપે આપણે આવતા મહિને 1 લાખ દલિતોનું સંમેલન ગોંડલ મુકામે કરવા જઈ રહ્યા છીએ. આપણે આગલા એપિસોડમાં 50,000 ગયા હતા. હવે આ વખતે 1 લાખ લોકો લઈને જવાના છે. આ 15 દિવસનો હું મારો પ્રવાસ નક્કી કરું છું. આખા સૌરાષ્ટ્રના તમામ આગેવાનો સાથે મિટિંગ કરી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની મુલાકાત લઈ અને આપણે જૂન મહિનામાં તારીખ ડિક્લેર કરશું અને 1 લાખ દલિતોનું બાઇક રેલી સાથેનું સંમેલન ગોંડલમાં કરશું. એની છાતી ઉપર ચડીને કરીશું. અને તમે જયારે અલ્પેશ કથિરિયાને આવ્યા હતા ત્યારે જે તમે કાચ ફોડવાના નાટક કર્યા હતા એવા તમે કરજો. તમે તમારા બાપના પેટના હોવ તો તમે કરજો. હું તમને ચેલેન્જ આપું છું કે તમે કરજો નાટક. હવે અમે આવતે મહિને દિનેશ પાતરને ન્યાય નહીં મળે. દિનેશ પાતરને જે લોકોએ ટોર્ચર કર્યા છે, જે પોલીસ અધિકારીઓએ, એ અધિકારીઓની સામે ગુના દાખલ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. તમારી લડાઈ જયરાજસિંહની છે,
તમારી લડાઈ પાટીદાર સમાજની છે, તમારી લડાઈ તમારી સુધી રાખો. તમે તમારી લડાઈને અમારા સમાજ સુધી ના પહોંચાડો. અમે કાંઈ બંગડીયું નથી મેળવી. એટલે હવે અમે આવીએ છીએ આવતા મહિને, અને હું ગૃહમંત્રીને સીએમ સાહેબને મળવા જવાનો છું અને આ રજૂઆત કરવાનો છું સમાજના આગેવાન તરીકે કે આ કેટલા અંશે યોગ્ય છે. આ થોડું કઈ બિહાર છે, ગુજરાત છે ભાઈ, અને કાયદાઓમાં ન્યાય માંગવાનો દરેકનો અધિકાર છે. એટલે અમારા દિનેશ પાત્રને હવે પોલીસ વિચારીને અટક કરે કોઈ પણ ગુનામાં. અને રાજકોટ રૂરલની પોલીસને બે હાથ જોડી કહું છું કે મર્યાદામાં રહ્યો, મર્યાદાની બહાર ના જાઓ. બાકી દેશમાં સુપ્રીમ છે, હાઈકોર્ટ છે, અને અહીંયા પછી કોઈ છે ને વાયરાડો કપાઈઓ મૂકવા આવતું નથી. જેથી તમારી ઉપર આવશે ને તેથી બધા ઊંચા હાથ કરી દે. એટલે જે તમે ચાપલુસી કરતા હોવ કે એને એના તલવા ચાટતા હોવ તો મર્યાદામાં ચાટો, કાયદાની મર્યાદામાં રહી. તમે પોલીસ છો એ ભૂલી ના જાઓ, તમે એક બંધનથી બંધાયેલા છો એ ભૂલી ના જાઓ, કાયદાની મર્યાદા તમે ભૂલી ના જાઓ. બાકી તમને તમારો જયરાજસિંહ કે તમારો ગણેશ ક્યાંય બચાવવા નહીં આવે. કાયદો જયારે શસ્ત્રો ઉગામશે ને ત્યારે ઘેર બેહવાનો વારો આવશે. એટલે પોલીસ અધિકારીઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારી મર્યાદામાં રહ્યો, અને ખાસ કરીને પરમારને વડોદરાને બેયને કહું છું તમારી મર્યાદામાં રહ્યો. એટલે હવે આવતા મહિને જૂન મહિનામાં આપણે દલિતોનું 1 લાખ દલિતોનું સંમેલન ગોંડલમાં કરવા જઈ રહ્યા છીએ, અને હવે જેનામાં તાકાત હોય અમને રોકી બતાવે. જય ભીમ, નમો ઉદય. હો પાટીદાર સમાજ બાદ હવે દિનેશ પાતરની ઘટના બાદ હવે અનુસૂચિત જાતિ એટલે કે દલિત સમાજ પણ મેદાને આવ્યો છે, અને દલિત સમાજે ખુલ્લી ચીમકી આપી છે અને કહ્યું છે કે ગોંડલની અંદર એક મહાસંમેલન થકી 1 લાખ લોકોને ભેગા કરવામાં આવશે, અને જો ન્યાય નહીં મળે તો પછી જોવા જેવી થશે. હવે જોવાનું એ છે કે ગોંડલની અંદર હવે શું થવાનું છે. ગોંડલની અંદર હવે દલિત સમાજ એક આંદોલન કરવાના તૈયારીમાં છે, મૂડમાં છે, અને તેને લઈ હવે તમારું શું કહેવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.